9 દિવસીય રામ કથા માનસ મુકુરાષ્ટક એ વિચાર લઈને ચાલે છે. આજના દિવસની કથામાં પ્રવેશ કરીએ તે પહેલા આજના निखिल ब्रह्मांडीय दिवस रामनवमी की आप सभी को बधाई हो, बधाई हो, बधाई. यद्यपि घણા લોકો આજે રામનવમી મનાવે છે, ઘણા કાલે. વિદ્વાનો પોતાની ગણના પ્રમાણે, પોતાના જ્યોતિષ વિદ્યા પ્રમાણે બંને વસ્તુ બતાવે. પણ આજે હું રામ જન્મ કરવાનો છું એટલે આપણે તો આજે જ બપોરે રામ. ખૂબ ખૂબ આપ સૌને રામ જન્મ કી બધાઈ હો, બધાઈ હો, બધાઈ. મારા માટે બાપુ આ 3 જયંતી છે. એક તો રામનવમી, બીજી રામચરિત માનસના પ્રાકટ્ય દિન, બીજી અને ત્રીજી સાવિત્રી માનો જન્મ દિવસ. એકે મને આ તિથિએ જન્મ આપ્યો, એકે મને જીવન આપ્યું અને એકે મને જગજીવન આપ્યું. રામાયણનું પ્રાકટ્ય પણ 9મી ભૌમ બાર મધુમાસા અવધપુરી યહ ચરિત પ્રકાશા. જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવઈ. એ મારા માટે એક આધ્યાત્મિક ત્રિકોણ છે. એવા પરમ દિવસે, एवा पावन दिवसे पूरे विश्व को, पूरे जगत को आज की रामनवमी की बहुत बहुत बधाई हो, बधाई हो, बधाई हो. और अने आवा दिवसों कच्छनी भूमि पर મને કાલે જે કંઈ 2-3 ચિઠ્ઠીઓ મળી એમાં એવું પૂછ્યું કે બાપુ તમે કચ્છની સાથે કેવો સંબંધ રાખો? કચ્છનો નિરંજન કવિ તો એમ કહે કે મુકે માતૃભૂમિ કે નમન, મારી માતા છે કચ્છ, એવું કહે. કોઈ કચ્છને કોઈ બીજી રીતે કહે. મને પૂછ્યું છે એટલે હું એટલું જ કહું, તો હે મોહે નાતે અનેક માનીએ જો. પણ મારો કચ્છની સાથેનો નાતો, હું કચ્છને મિત્ર માનું છું. આ મિત્રતાનો નાતો, આ કચ્છ મિત્ર છે. અને મિત્રની સાથે બુદ્ધના કાળનો એક શબ્દ જો જોડી દઈએ, કલ્યાણ મિત્ર. બુદ્ધના કાળનો શબ્દ છે કલ્યાણ મિત્ર. એટલે કચ્છ મિત્ર છે મારી વ્યાસમેટ માટે. કચ્છ કલ્યાણ મિત્ર. એવી કચ્છની અસ્મિતાપૂર્ણ ભૂમિને પ્રણામ કરીને, પૂજ્ય ચરણોમાં પ્રણામ કરીને, જુદી જુદી વિદ્યાના જુદી જુદી વિદ્યાલય ને ઉપાસકો, સાધકો એ સૌને નમન કરીને નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આયોજન કેમ કરાય, શું કરવું જોઈએ એની ઉદારતાથી સલાહ આપનારા સૌ વડીલોને પણ નમન કરું છું.
સ્વયંસેવકોને પણ નમન. આટલી મોટી સંખ્યામાં કચ્છ ભગવત કથા શ્રવણ કરી રહી છે એ મારા બધા જ મમતાના પાત્ર, મારી મમતાના પાત્ર એવા મારા બધા શ્રોતા ભાઈ બહેનો, આપને પણ નમન કરું છું. દુનિયાભરમાં રામકથાનું વિજ્ઞાન દ્વારા શ્રવણ દર્શન થઈ રહ્યું છે બધા શ્રોતાઓને. એક સમય એવો હતો બાપ આપણા દેશમાં કે વનની અંદર ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમમાં સવાર સાંજ યજ્ઞો કરતા હતા અને યજ્ઞનો ધુમાડો આકાશમાં ફરતો હતો. આજે એવા સમયમાં જીવીએ છીએ કે મિસાઇલનો ધુવાડો આખો આકાશમાં ઘૂમી, ક્યાંક કોઈ કાંઈક પ્રહાર કરે છે, કાંઈક. એની વચ્ચે 170 દેશમાં રામકથાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. રામકથાનું અજવાળું વિસ્તરી રહ્યું છે. એ આપણા માટે આનંદનો વિષય છે. તેથી બધાને નમન કરું છું. પ્રશ્નો તો એટલા બધા આવે છે, કારણ કે હું એટલા માટે 15-20 મિનિટ વહેલો આવું છું, કારણ કે આટલો બધો ફાઇલ મારે વાંચવાનું હોય છે અને એમાં આટલા લાંબા લાંબા પ્રશ્નો હોય છે કે એ પૂછનારને 2 જન્મ લે તો એનો જવાબ ન મળે છે. આવડા આવડા લાંબા એક વાંભના પ્રશ્નો છે, એટલા બધા. સામાજિક પ્રશ્નો છે, પારિવારિક છે, રાષ્ટ્રીય પ્રશ્નો છે, ધાર્મિક છે, આધ્યાત્મિક પણ છે. ને ઘણા પ્રશ્નોના ઉત્તર કોઈને કોઈ સંદર્ભે અપાઈ ગયા હોય છે પાછલી કથાઓમાં અથવા તો પાછલા દિવસોમાં, અને એ વખતે કદાચ આપ હાજર ન હો એટલા માટે આપે પૂછ્યું હોય. સારું, એક પ્રશ્ન ઉઠાવું છું બાપુ. બહુ સારો પ્રશ્ન છે. કાલે હું જરપરા ગયો. 150-200 વર્ષથી જ્યાં રામચરિત માનસનું અનુષ્ઠાન થાય. 100 વર્ષના એક બાપા તો હજી બેઠા હતા અને યુવાનો પણ અંદર પ્રવેશ કરીને રામચરિત માનસનું ગાયન, કેટલી બેન દીકરીઓ છોકરાઓ બધા રામાયણ ગાય છે, ચોપાઈઓનું ગાન કરે. એમાં જે એક પ્રશ્ન મારી પાસે આવ્યો, કોઈએ ચિઠ્ઠી પકડાવી દીધી. બાપુ, એ પ્રશ્ન એવો હતો કે તમે આ માનસ દર્પણની વાત કરો છો બાપુ, પણ એ દર્પણમાં અમને અમારું મુખ બરાબર દેખાતું નથી, એના કારણો બતાવો. સારો પ્રશ્ન, પ્રસંગને અનુરૂપ છે. આપ જિજ્ઞાસા કરી શકો. હું જાણું છું કે આપ સૌને કદાચ એમ હશે કે હવે પૂછવા ઠેકાણું એક વ્યાસપીઠ જ રહી છે, એટલે તમે અહીંયા પૂછતા છો. કારણ કે પૂછવું ક્યાં પૂછવું એ તમારી શ્રદ્ધા હશે, પણ તમારા બધા જ પ્રશ્નોના જવાબ મને આવડતા જ હોય એવી ભ્રાંતિમાં પણ ન રહેશો. મારી પણ સીમા છે. મને જવાબ આવડતા હોય, ન આવડતા હોય, એવું પણ બને. આપણને આપણા મનના દર્પણમાં બરાબર જોઈ શકતા નથી. એક ભાઈએ તો આજે એવું લખ્યું છે કે આમ તો એ ઘણી લાંબી વાત છે, જૂની વાત છે, પણ એને મને સ્મરણ કરાવ્યું છે. એમણે એવું લખ્યું કે આ સૃષ્ટિના આરંભકાળ પછી એ વખતે દર્પણ નહોતું એમ. પછી પહેલી વાર એક ભાઈ ક્યાંક બહાર ગયો અને એને ત્યાંથી દર્પણ લીધું, અરીસો.
લીધું. અને એને એમ થયું કે ઘરે જઈને મારી પત્નીને હું આ દર્પણ, એના પહેલા કોઈએ દર્પણ જોયું નથી. પછી ઘરે આવ્યો અને એને પત્નીને આપ્યું કે હું તારા માટે આ લાવ્યો છું. એ બિચારો કંઈક ફ્રેશ થવા ગયો હાથ મોઢું ધોવા માટે, એટલે પત્નીએ એ થેલામાંથી અરીસો કાઢીને પોતાનું મોઢું જોયું અને રાડ પાડી, સાહેબ હું હતી ને કોને લઈ આવ્યો? દર્પણમાં મોઢું જોયું, પ્રતિબિંબ જોયું, રાડ પાડી કે હું છું ને મારી શોખ સબતી. આ કોણ આવ્યું? પહેલી વાર દર્પણમાં દર્શન, એવું એક ભાઈ લખ્યું છે. એટલી બધી રડવા માંડી. એના સાસુ આવ્યા, એની ઉંમર લગભગ 70 વર્ષની, 80 વર્ષની. સાસુએ કીધું, દીકરા શું થયું? કે મારું ભાગ્ય ફૂટી ગયું. સાસુમાં, આ તમારો દીકરો બહાર ગયો, લાવ્યો તો જુઓ તો ખરા, મારી શોખ લઈ આવ્યો. હા બેટા, હા લાવતો. ડોશીમાએ જોયું, કીધું કે પણ લાવ્યો તો ખરો, પણ બુઢી શું કામ લાવ્યો? એવું આજે કોકે લખ્યું છે. આ ઘણું લાંબુ દ્રષ્ટાંત છે સાહેબ. કોણ કોણ જોવે છે અને પછી કોનો કોનો કેવો અભિપ્રાય આવે છે, એક વિનોદી દ્રષ્ટાંત છે. તો ત્યાંથી મને મળેલો એક પ્રશ્ન કે મનનું દર્પણ, કાયાનું દર્પણ, નેત્રનું દર્પણ, હાથનું દર્પણ, જળ દર્પણ, હૃદય દર્પણ, હાથ કંકણ દર્પણ, જે અષ્ટ દર્પણની વાતો આપણે કરી, એ દર્પણમાં આપણે આપણું સ્વરૂપ બરાબર નથી પામી શકતા. એના કારણો બાપુ જો કહી શકો તો 1-2 દિવસમાં આપ કહેજો. કારણ પહેલું, અંબારામમાં દર્પણ બધી રીતે બરાબર હોય, પણ જો હલતું હોય તો પ્રતિબિંબ બરાબર નહીં દેખાય. સીધા સાદા જવાબો. તમારા હાથમાં કંપારી હોય, અથવા તો મેં એવા એક્સાઇટ થઈ ગયા હો, અથવા તો સ્તંભિત થઈ ગયા હો કિસી કારણવશ, અને જો તમારા હાથમાં દર્પણ હલે તો દર્પણ હોવા છતાં એ આપણને બરાબર જેવા છીએ તેવા પામી શકતા નથી. આ બિલકુલ સ્થૂળ અને સર્વમાન્ય કારણ છે. એટલે જ મનના દર્પણને યોગેશ્વર કૃષ્ણ કહે છે. અર્જુનની સાથેના સંવાદમાં આ પ્રશ્ન આવ્યો છે અને ત્યાં આ શબ્દ વપરાય, ચંચલમ હિ મનઃ કૃષ્ણ. મન ધ્રુજે છે, અરીસો આમથી આમ થાય છે. આ જરૂર ત્યાં બતાવ્યું છે કે અભ્યાસથી, યોગથી તું એને વશ કર. એ બડો પ્રમથન કરને વાળું છે, બહુ જ બળવાન છે મન, બલિષ્ઠ છે, દ્રઢિષ્ઠ છે. ઉપનિષદના શબ્દોને ત્યાં ઉતાર્યા છે. તો પહેલું કારણ, આપણી પાસે મનનું દર્પણ છે, હૃદયનું દર્પણ, આ બધા દર્પણો જે 8 મૂળ પકડીને આપણે બેઠા છીએ, અને છતાંય આપણું પ્રતિબિંબ નથી દેખાતું. એનું કારણ મન ચંચલ છે. ચાલા સાહેબ, હવે આ દર્પણ હલ્યા જ કરે છે, આ કંપન ચાલુ રહે છે, અને પરિણામે આપણે આપણા સ્વરૂપ બોધથી વંચિત છીએ. તો કોઈ ઉપાય, તલગાજરડું ઉપાય બતાવે છે. દર્પણ ભલે હલે, હાથ ભલે હલે, ચહેરો ભલે હલે, દેખાય નહીં, પણ પહેલું
વિશ્વાસને હલવા નહીં દેતા. આ બધું હલશે, કોઈ વાંધો નહીં, પણ જે દિવસે મારો ને તમારો વિશ્વાસ ડગી જશે, તેથી ગમે તેટલી તમારી સ્થિરતા હશે, મારી સ્થિરતા હશે, દર્પણ ચાઈની જશે. આપણે રૂપાળા હઈશું, બધું જ હશે, પરંતુ વિશ્વાસનો અભાવ હશે મારા બાપ, તો સ્વરૂપ બોધ નહીં થાય. તુલસીએ લખ્યું છે, યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. આ વિશ્વાસ નહીં હોય તો યોગીને પણ હૃદયના દર્પણમાં બેઠેલો પરમાત્મા નહીં દેખાય, કારણ વિશ્વાસ હલી રહ્યો છે. ભલભલા માણસોનો વિશ્વાસ ક્યારેક ડોલી જાય છે. અને ફતેહપુરના ભોજલરામ બાપાએ વૈશ્વિક સૂત્ર આપ્યું, ભોજલ કઈ ભરોસો જેને મારો ત્રિકમજી તારશે. બીજા હું તારવાના સાહેબ? બીજા તો તમને મને ડૂબાડવાના નેટવર્કો બનાવતા હોય છે. કોણ તારશે? ભોજલરામ બાપુ કહે છે, એ ભોજલ કે ભરોસે ત્રિકમજી તારશે. કાચબા અને કાચબીનું પ્રતીક લઈ અને વિશ્વાસનું શું નિરૂપણ કર્યું છે ભોજલરામ બાપાએ. કાચબો કાચબી જળમાં રહેતા અને હતા હરિન. કોઈ પણ શરીરમાં ભક્તિ થાય, કોઈ પણ જગ્યાએ રહેવાથી ભજન થઈ શકે જો વિશ્વાસ હોય તો. આ જળમાં રહેતા હતા, મહેલમાં નહોતા રહેતા. આ પાળેલા નહોતા, સ્વાભાવિક વિહારમાં જીવતા. ક્યારેક જમીન ઉપર, ક્યારેક જળમાં, ક્યારેક જમીન ઉપર, ક્યારેક વળી શ્રીમંતનું છોકરું જીદ કરે કે મારે કાચબો પાળવો છે ને પછી પાળીને પોતાના ઘરમાં રાખે. એક વાત જુદી છે, ભજન ગમે ત્યાં થઈ શકે બાપુ. જો દાસત્વ હોય તો. કાચબો કાચબી જળમાં રહેતા અને હતા હરિના. દર્શન કારણે બારણે નિસરે. એમાં થયું બે જણા દંપતી ભજન કરે છે, દાસ છે બંનેને. ભોજલરામ બાપા કહે ને ઈચ્છા થઈ કે ભગવાન તો પૃથ્વી ઉપર અવતરે છે, આપણે તો પાણીમાં જ પડ્યા રહ્યા, એટલે હાલો ને જરાક જમીન ઉપર જોઈને જઈએ કે છે કે નહીં. ઈશ્વરનો અવતાર ક્યાં થાય? આટલા 9 લાખ તાળાઓ, અસંખ્ય ગ્રહો છે જગતમાં, એકેય ગ્રહ ઉપર પરમાત્મા અવતર્યો નહીં, પૃથ્વી ઉપર કેમ અવતર્યો? શું કામ? રામનવમીને દિવસે ભગવાન જયારે પ્રગટ થાય છે ત્યારે 3 વસ્તુ નિર્ણિત કરે. પરમાત્મા કહે મારે બીજા કોઈ ગ્રહ ઉપર ઉતરવું નથી, મારે પૃથ્વી નામક ગ્રહ ઉપર ઉતરવું છે. સંગ ગોતનુ ધારી ભૂમિ બિચારી પરમ વિકલ ભય. મારા બ્રહ્મને, મારા પ્રભુને કોઈએ પૂછ્યું કે તમે પૃથ્વી પર ગ્રહો, બીજા ગ્રહો ઉપર નહીં, કે પૃથ્વી ઉપર અવતરવું. ભગવાન બિચારા હોય એની વચ્ચે અવતાર લે છે. આકુળ વ્યાકુળ થઈ ગયા હોય એની વચ્ચે અવતાર લે છે. હોશિયારી કરતો એની પાસે ભગવાન અવતાર નથી લેતો. પરમ વિકલ ભય શોકા, એની વચ્ચે પૃથ્વી ઉપર આવે છે. ભગવાનને પૂછ્યું કે તમે પ્રગટ થશો પૃથ્વી પર, તો ઘણા દેશ છે, એમાં ક્યાં પ્રગટ થશે? તો પ્રભુએ કહ્યું હું ભારત વર્ષમાં જન્મ લઈ. વળી કોઈએ પૂછ્યું કે ભારતમાં પણ કેટલા નગરો છે, કેટલા સામ્રાજ્યો છે, કેટલા ભૂપતિઓ વસે છે, કેટલા વંશોએ શાસન કર્યું છે ભારતમાં, એમાં
કઈ પુરીમાં તમે જન્મ લેશો? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, 7 નગરી મોક્ષદાયિકા. એમાં પહેલું નામ જેનું છે, હું અયોધ્યામાં જન્મ લઈશ. અયોધ્યામાં તો 4 વર્ણ છે સાહેબ. વર્ણાશ્રમ ધર્મને નિભાવનારા છે. રામરાજ્ય પછીનું અયોધ્યાનું વર્ણન માનસમાં વાંચો. બધા જ પોતપોતાની મર્યાદામાં વર્ણાશ્રમનું પાલન કરે છે. અયોધ્યામાં તો અનેક પ્રકારના ઘણા વૈશ્યો પણ રહેતા હશે, ક્ષત્રિયો તો છે જ, બ્રાહ્મણો રહેતા હશે, વશિષ્ઠ આદિ સેવકગણ સમાવેશ હશે ત્યાં, બધા જ રહેતા. ભગવાનને એક ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમે અયોધ્યામાં જન્મ લો તો કયા કુળમાં લેશો? લઈ હું દિનકર વંશ ઉદારા, હું સૂર્ય વંશમાં. તુકારામજીનું એક મરાઠીમાં વાક્ય છે, મને યાદ નથી, જયારે જગતગુરુને વાંચતો તો ત્યારે સ્મરણમાં આવ્યું કે શુદ્ધ ભૂમિમાં જ રસાલ અને મધુરા ફળ પાકે છે, બાકી જ્યાં ત્યાં ધરાવીણ ધાન ન ઉપજે, કુળવીન માડું ન હોય એવી ધરા જોઈ જાય. એટલા માટે હું સૂર્ય વંશમાં અવતાર લઈશ. આજે રામ જન્મ કરાવવો છે. થોડીક માહિતી આપું. આ કેટલું મોટું કુળ છે મારા પ્રભુનું. દિલીપ જેવો કોઈ ગો ભક્ત નહીં અને ગુરુ ભક્ત નહીં. આ કુળનો પૂર્વજ. રઘુ જેવો કોઈ ઉદાર નહીં, હરિશ્ચંદ્ર જેવો કોઈ સત્યવાદી નહીં, અજ જેવું અજ અને ઇન્દુમતીનું દાંપત્ય જેવું કઈ દાંપત્ય નથી દેખાતું. ઇન્દુમતીનું મૃત્યુ થાય પછી અજ વિલાપ કરે છે, એના માટે સંસ્કૃતમાં એક કાવ્ય લખાયું, અજ વિલાપ. આવું સુંદર દાંપત્ય જીવન. અજ મારા દશરથજી વેદના 3 કાંડમાં પારંગત, એવા કુળમાં રામ કહે મારે અવતાર લેવો છે. ધરાવીણ ધાન ને ઉપજે. સાહેબ દરિયાને કિનારે, અહીંયા તમારા દરિયાની આટલી મોટી પટ્ટી છે, દરિયાને કિનારે ક્યારેક સમય મળે ને દરિયો જેમ આમ થપાટું મારીને કિનારે આવે, ફીણને મૂકી જાય પાછો વયો જાય, ફીણને મૂકી જાય પાછો મૂકી જાય, ફીણને મૂકી, એ ફીણ જમા થાય. એમ કોઈ કુળના પુણ્યો, સત્કર્મો, ઉદારતા, વીરતા, ધીરતા, શૌર્ય, ભજન, વિશ્વાસ, શ્રદ્ધા, આનો વેણ ના ફીણ જેને કિનારે હોય ન્યા હરીબ ઉત્પન્ન થાય છે સાહેબ. બાકી તો દરિયો તો આવીને જતો રહે, પણ આ જાગ ભેગા થાય, પુણ્ય ને સત્કૃત ઉભો થાય, ત્યાં પછી કોક પ્રગટ થાય છે. અને ભગવાનને તો આ 3 વસ્તુ કે મારે પૃથ્વી નામક ગ્રહમાં અવતાર લેવો છે, અને એમાંય અયોધ્યા મોક્ષદાયી ત્યાં લેવો છે, એમાંય સૂર્યકુળમાં લેવો છે. અને એના બધા જ પૂર્વ રાજાઓનું એક એક ચરિત્ર કહું તો 9 દિવસ નીકળી જાય છે. આ રઘુકુળનો જે એક એક રાજા છે એના પૂર્વમાં, એમાં મારે અવતરવું છે. પણ આ તો થઈ રામની ઈચ્છા. પણ મારે મજાદર આવીને કોઈક પૂછો, દુલા બાપુ કાગદ હે પદ્મશ્રી તમારે ક્યાં અવતાર લેવો છે? કાગ કે તારા કુળમાં મારે અવધમાં લેવો અવતાર. મારે તારા કુળમાં એક ચારણ કહે છે, તો હું આપને એમ વિનય કરવા માંગુ છું કે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લે છે. કાચબો કાચબી કહે આપણે તો જળમાં જીવીએ છીએ, અને જે હરિ પૃથ્વી પર પ્રગટે છે. હાલો ને દર્શન કરવા આંટો મારીએ. કાચબો જળમાં રહેતા હરિ, એ મારા
શ્રોતાઓ જ્યાં રહેતા હો, એનઆરઆઈ હો, અમેરિકામાં હો, દુબઈમાં હો, માધાપરમાં હો, અમદાવાદમાં હો, દિલ્હીમાં હો, બેંગ્લોરમાં હો, લંડનમાં હો, ભારતમાં હો, જ્યાં હો ત્યાં હો, પણ હરિના દાસ થઈને રહેજો. અને દાસની પરિભાષા એટલે આમ 5 વખત એમ પ્રણામ કરવાય. દાસની પરિભાષા છે મોર દાસ કહાય નર આશા. મારો દાસ કેવડાવે અને જેની તેની દાઢીઓમાં હાથ રાખે એ દાસ ન કહેવાય. મારે એક ભરોસો દૃઢ ન કરે. આ દાસની વાત કાચ ભો કાચ બી હતા દર્શનની ઈચ્છા થઈ જાય કે ક્યારેક તો અયોધ્યા જાય. રામલાલા વિરાજમાન થઈ ગયા છે 500 વર્ષ પછી મંદિરની ધજા ફરકે. ક્યારેક તો વૃંદાવનજી આમ ઈચ્છા થાય જીવને. અને નીકળ્યા સંસારમાંથી થોડાક બહાર. દર્શન કારણે બારણે નિસર્યા અને રાખીને વિશ્વાસ. પણ જેટલા જેટલા સંસારની મમતા છોડી અને હરિને મળવા માટે નીકળ્યા છે એને વિઘ્નો બહુ આવ્યા છે. ત્યાં તો પારાધીએ પકડી લીધા. કાચબા કેવું સુંદર રૂપક બનાવી બોજલરામ બાપુ, જલારામ બાપાનો ગુરુ, વાલમરામ બાપુ ગારિયાધરનો ગુરુ. 2 ચેલા બનાવ્યા પણ ડંકો મારી દીધો. ચેલા બનાવવામાં વાંધો નહીં, પણ 1-2 હોય, ટોળા ન હોય. અને બનાવવા શું પડે? જેનામાં શિષ્યત્વ આવે એ તો ખાબ કે સાહેબ ધરામાં કે શિષ્યસ્તે હમ સાધિમામ તમ પ્રપન્નમ. અર્જુન બોલ્યો છે મહારાજ હું તમારો ભાઈ, તમારો કુટુંબી, આપણા બના, પણ આજથી હું કહું છું હું તમારો શિષ્ય છું. રાખીને વિશ્વાસ નીકળે. અને વિશ્વાસ જેને હશે એના દર્પણો હલશે નહીં. આ વિશ્વાસ ના હલવો જોઈએ. પણ એને હલાવનારા પ્રતિ અનેક પરિબળો પેદા થશે. પારાધીએ કાચબા કાચબીને પકડી લીધા છે. પથ્થર મૂકી, ઈંધણા નાખી અને એમાં બેને શેકી ભૂખ્યો થયેલો શિકારી વ્યાધ વિઘ્ન કરતા. આ વિઘ્ન કરતા વિરોધ કરનારા એ બિચારા પેટ ભરેલા નથી, બધા ભૂખ્યા છે. અને એ પછી શું ન કરે? સુભાષિતકાર કહે બુભુક્ષિત કેમ ન કરો? કબીર સાહેબ ને આખા બનારસે ગાળો દી. ભૂખ્યા હતા બધા. ભૂખ ભજન વિના કોઈ નહીં ભાંગી શકે. શબ્દોનો સંગ્રહ ભૂખ નહીં ભાંગી શકે. એને ભજન કર્યું હશે એની ભૂખ ભાંગશે. કારણ સમઢિયાળા જવું પડશે. મારી ગંગા સતી કહે છે કોની ભૂખ જશે? જેને સદા એ ભજનનો આહાર, જે કાયમ ભજન કરતો હશે. મારે કેટલું કહેવું, મને કઈ સમજાતું નથી. શબ્દ આવે છે રાખીને વિશ્વાસ. ત્યાં તો પરાધીએ પકડી. ટૂંકમાં એને બાળે છે. સ્ત્રી સ્વભાવ છે. થોડુંક મન હલી ગયું. કાચબી કહે છે હરી હરી કરતા હતા, ભગવાનનું સ્મરણ કહેતા હતા, મને લઈને તમે પૃથ્વી પર લાવ્યા. વાત બધું બરાબર, હું એ ભજન કરું છું, પણ આમાં શું ફાયદો? લ્યો હવે શું થશે? આ હળગે છે મારું તન. અને પછી જેનું ભજન પાક્યું હતું એવો કાચબો કહે છે કે બળતી હોય તો રાખને મારી પીઠ પર તારા પ્રાણ. હું નીચે બેસ જાઉં, તું મારી પીઠ ઉપર રહે એટલે તું ઓછી બળીશ. ઈશ્વરની પીઠ ઉપર બેસ જાય ને ઓછા બળે છે. સમાજનું પીઠબળ લઈને હળગીને ખાક થઈ જાય છે. મારા હરિનું પીઠબળ જેને હશે સાહેબ એને આગ લાગતી નથી.
પછી તો આપ જાણો છો આખી લાંબુ રૂપકાત્મક કાવ્ય છે, ભજન છે, અને છેવટે આ પંક્તિ આવે છે. ભગવાન કૃપા કરે છે, વરસાદ થાય છે, અગ્નિ શાંત થાય છે, અને બંને જણા જેવા હતા એવા ને એવા અગ્નિમાંથી સોનું જેમ શુદ્ધ થઈ નીકળે સાહેબ, એમ બે જણા દંપતી હોના જેવા નીકળ્યા. ત્યારે ભોજલરામ બાપુ કહે, ભોજલ કે ભરોસો જેને, મારો ત્રિકમજી, મારા ને તમારા દર્પણમાં આપણે આપણું સ્વરૂપ નથી જોઈ શકતા. એનું એક જ કારણ, આપણો વિશ્વાસ હલી રહ્યો છે. બાપુ વર્ષો પહેલા જ્યારે તલગાજરડામાં હનુમાન જયંતિ અથવા તો ધનતેરસ, જ્યારથી આ શાસ્ત્રીય સંગીતોના કાર્યક્રમો શરૂ થયા, 40-50 વર્ષ થવા આવ્યા, અને પહેલું ગાયન તન્નીમા ઠાકુર, ગિરનારી બાપુ એને બંગાળથી લઈ આવ્યા કે બાપુ આ બેનને સાંભળવા જેવી છે. અને શરૂઆત એનાથી શાસ્ત્રીય સંગીતની થઈ. ગત તમે છોકરાઓ કદાચ કેસેટ સાંભળી હોય, તમે એનું તો ગુણવંત રેકોર્ડ કરતો એ વખતે, આ તો જન્મ હશે કે નહીં મને ખબર નહીં. ને તલગાજરડાની ઓસરીમાં અત્યારે અમે જેને માનો રૂમ ગણીએ છીએ, સાવિત્રી માનો, ત્યાં ઈ દિવાલ પાસે બેસી અને 50 લોકોને સાંભળતા હતા. અને તન્નીમાએ શું ગાયું છે સાહેબ. પછી તો બીજી વખત આવ્યા, પણ આપણે કિશન મહારાજે જરાક અવિવેક કર્યો હતો. તન્નીમા બેન ગાવા બેઠા, કિશન મહારાજે ના પાડી કે હું જુનિયર આર્ટિસ્ટ સાથે ન વગાડું. સિનિયરની પરીક્ષા એ છે કે જુનિયરને કેટલી દાદ આપી શકે. અને એને નહોતું વગાડ્યું, મને ગમ્યું નહોતું, પણ હવે મારા મહેમાન એટલે હું શું કરું. અને જીતી ગઈ તન્નીમા ઠાકુર. મહારાજ માફ કરજો, મહારાજ માફ કરજો, માફ કરજો, આપની સાથે હું ન ગાઈ શકું, એમ કરીને હટી ગઈ. અને એમણે પછી કેટલું, અને છેલ્લે બાપુ આ પદ કાઢ, મેં તો હું વિશ્વાસ, હું આ કબીર સાહેબ પાસે ગૌડાવ્યા કર્યું, મોકો કહા રે ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ. આ ત્રિભુવનીય પદ છે, આ વિશ્વાસની આરતી છે, કબીર સાહેબે કરી. પૂનમમાં આરતી થાય ને બાપુ, દર પૂનમે કબીર પરંપરામાં આરતીનો રિવાજ હોય. આ આરતી છે કબીર સાહેબે. કબીર સાહેબ કહે કે જે ખોજનારો હશે એને હું તુરંત મળીશ, લાંબુ નહીં કરવું પડે, એક પલકી તલાશ મેં, એક પળમાં હું એને મળી જઈશ. મેં તો હું વિશ્વાસ. વિશ્વાસનો મારો અર્થ છે વિશેષ પ્રકારના શ્વાસમાં જીવવું, એનું નામ વિશ્વાસ. વિશેષ પ્રકારની આશમાં જીવવું એ વિશ્વાસ નથી. મોરદાસ કહાય નર આશા કરહી તો કહો હું કહા વિશ્વાસા. વિશેષ પ્રકારનો શ્વાસ, વિશ્વાસુનો શ્વાસ કંઈક જુદો જ હોય. એક વિશેષ પ્રકારની એની ધમણ ચાલતી હોય, જ્યાં પતંજલિને પહોંચવામાં મુશ્કેલી પડે સાહેબ. એવું છે આ વિશ્વાસનો અર્થ જ મને આ સમજ. વિશેષ પ્રકારનો શ્વાસ, એનું નામ વિશ્વાસ છે. મેં તો હું વિશ્વાસ. મારા ભાઈ બહેનો, આટલી શાંતિથી કથા સાંભળો છો, અને આવો રૂડો આધ્યાત્મિક પ્રશ્ન આવ્યો છે, એટલે મને કહેવાની ઈચ્છા થાય છે કે વિશ્વાસ જો હલ્યો તો હાથ ભલે ન હલે, દર્પણ સારામાં સારું હોય, આંખો નબળી ન હોય, બધું હોય, તો પણ સ્વબોધ નહીં થાય. યાભ્યામ વિના ન પશ્યંતી, આ એનો જવાબ છે શાસ્ત્રી માનસના મંગલાચરણમાં જવાબ છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો યોગીઓના હૃદયમાં રહેલો પરમાત્મા નહીં દેખાય. આ બે વગર જો શ્રદ્ધા અને વિશ્વાસ નહીં. મારે કહેવું જોઈએ કે મારા કલ્યાણ મિત્રો, મારા કચ્છ મિત્રો, મારા કચ્છી મિત્રો, કચ્છમાં શ્રદ્ધા બહુ જોઉં છું બાપુ, અને વિશ્વાસ પણ બહુ જોઉં છું.
કેવા રસ્તા ઉપર કચ્છી માળું ઊભા હોય, એને કાંઈ મારી પાસેથી જોતું નથી. હું એક ક્ષણ ઊભો રહું, આટલું જ જોઈએ છે. ખાલી મારા મૌન હોય, આમ જરાક ગાલમાં સ્મિત કરી લઉં. અને મારે તમને એક વિનંતી, આમ તો 9મે દિવસે કહેવું છું, પણ અત્યારે વળી રહી જાય તો કહી દઉં. આ માનસ મુકુરાષ્ટકમાંથી એક જ વસ્તુ શીખજો, માનસ મુસ્કુરાહટ. મોઢા ચડાવીને નહીં ફરતા ભાઈ, પ્લીઝ મારા બાપ. 9મે દિવસે મુકુરાષ્ટક પૂરું થશે અને મુસ્કુરાહટનો આરંભ થશે. એકબીજાને પ્રેમથી મુસ્કુરાહટ વેચો. મુસ્કુરાહટ માણસ. મને કાલે ખેતસી કે આ ઈરાનનું આ બધું ચાલે છે, અમેરિકા વાળાએ 15 શરતો મૂકી છે, તો સમાધાન કરી નાખીએ, 5 દિવસની મુદત આપી છે. અને પેલા ઈરાન વાળાએ કીધું કે અમને આમાંથી એકેય મંજૂર નથી, અમે કોઈ માનવા તૈયાર નથી, એવું સ્પષ્ટ કર્યું. એટલા ખેતસી કે આનો જવાબ વડીલ શું આપશે? વળી પાછું ખેતસી કે એ અત્યારે હૂતો હશે, સવારે જાગે ત્યારે જવાબ આપે હૂતો હશે. આવા વાતાવરણમાં જયારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે એકબીજા ઉપર કોઈને ભરોસો નથી રહ્યો સાહેબ, ભરોસો નથી રહ્યો. મારી તો એક ચિંતા કાયમની રહી કે એક સમય હતો, એવા 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 આ બાપુ પણ સાક્ષી છે, અમારો કબીર સાહેબ. અમે શિવરાત્રીમાં બેઠતા ત્યારે 5-7 જણા બાપુ હતા, બેસવા જોગ માણસો. હવે બેસવું કોની યારે? આ તો તમને યારે ફાવી ગયું એટલે હું તમારી યારે બેઠો છું સાહેબ, બાકી બેસવું ક્યાં? કોની હારે બેસવું? ચારે બાજુ નેટવર્ક, ષડયંત્ર, ધોખાબાજી, હોશિયારી, સાચાનું ખોટું કરવું, ખોટાનું સાચું કરવું. પોપટને પાંજરામાં જ પૂરી દેવાની બધી રીતો જગતમાં ચાલે. ડોલરભાઈ ને નહીં, એની સરનેમ પોપટ છે. પેલા પોપટની વાતો બહુ કરતો, પણ ડોલરભાઈ મળે ને પછી મેં બંધ કરી દીધું. 3 પોપટ અહીંયા છે, ડોલર પોપટ, રૂપિન પોપટ, પાવન પોપટ. એક પોપટે તો ત્યાં રહેવું જ જોઈએ ને, બધું ઘર ખાલી થઈ જાય તો એ પોપટ કરે શું? એટલે એક ત્યાં રહ્યો છે, શિવાંગ બાપ. કોની સાથે બેસવું? એટલા માટે કહું, બેસવા જેવું ઠેકાણું હરિની કથા છે, સાહિત્યિક સભાઓ છે, જ્યાં કવિતાના ગાન થતા હોય એવી સભાઓ છે, જ્યાં કઈ સંસ્કાર અપાય, વિચારો અપાય એવા કાર્યક્રમો, એવી સંતવાણી, એવા લોક ડાયરાઓ, એવા પાઠો, એવા પારાયણો, એવી મહેફિલો, એ બેસવાના ઠેકાણા છે. એટલે ક્યાં બેસવું સાહેબ? તો વિશ્વાસ હલી જાય છે એટલે સ્વરૂપ બોધ થતો નથી. યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. આ જવાબ છે. તો હવે તમે મને પૂછો, જો કે ઓલરેડી પૂછાયેલું છે, તો પછી આ દર્પણમાં મને ને તમને સ્વરૂપ બોધ થાય અને આ વિશ્વાસ ડગે નહીં, એટલા માટે શું કરવું? પાંચ વસ્તુનું ધ્યાન રાખવું સાધકોએ. તલગાજરડાઈ વિશ્વાસના 5 ઠેકાણા ગોત્યા છે. અમારી જવાબદારીએ બોલું છું, તમારે સ્વીકારવું ન સ્વીકારવું તમે સ્વતંત્ર છો. અને મને જે લાગ્યું એ તમને જો વચનના બાણ લાગી જાય, આપણે ત્યાં પ્રાચીન ભજન છે, લાગ્યા વચનના બાણ, એના પ્રેમે વિંધાણા પ્રાણ. આ વેણ જો પહોંચે તો તમારી મૂડી, નહીતર હું તો માલામાલ છું. બહુ સદ્ધર પેઢી છે મારી, કાંઈ ઘટે નહીં, કાંઈ ખૂટે નહીં, કાંઈ ઘટે. ઓહો, પિંગળને મળી ગયું સાચી પેઢીનું ઠેકાણું.
હરિની આટડીએ મારે રોજનું હરિની આટડીએ મારે રોજનું જોયું નહીં મેં તો ક્યારે તાણું કે હરિની આટડીએ મારે હરિની પિંગળસિંહ બાપુની આ રચના સૌથી પહેલા ભીલખુદાનભાઈ પાસે સાંભળી હા છે, અને પછી માયોભાઈ ક્યારેક ક્યારેક ગાય છે. મેં તો જ્યાંથી મારા કાનમાં આવ્યું હોય એ બધાનું ઋણ ચૂકવી દઉં સાહેબ, કરજામાંથી મુક્ત. પછી તો બધા જ ગાય છે. જેમ કે શું જેમ કે શું જેમ કે જેમ કે હું કરો પણ શું જેમ કે એટલે શું? મહેન્દ્ર કપૂરે ગાયું, પછી ઇસ્માઇલ વાલેરાએ ગાયું, પછી કેટલાય ગાયું, પણ મૂળમાં તો મહેન્દ્ર કપૂર. ધૂણી રે તખાવી બેલી અને મહેન્દ્ર કપૂર, મહેન્દ્ર કુમાર કે કપૂર, કપૂર હા ભાઈ, પણ તમે મને શીખવાડતા જાજો ભાઈ સાહેબ. આટલા બધા ટીચર બેઠા છે, મારા એક જ ઠોઠ નિશાળીઓ સાહેબ, આમાં મને કહેતા રહેજો જરાય. મને કહેવાનું જ્યાં ચૂકાય તે મને કહી દેવાનું સાહેબ. હું તો સ્વીકારનો માણસ છું સાહેબ, એમાં કાંઈ આપણું બગડી ન જાય. મેં તો પેલું ઇસ્માઇલ વાલેરા પાસે સાંભળ્યું, પણ એને ફોડ પાડ્યો કે બાપુ આ તો જેસલ તોરલમાં આવે છે ને, જેસલ તોરલ. અને મહેન્દ્ર કપૂરે જે કોરસમાં એ ગાયું ત્યારે ઇસ્માઇલભાઈ એની સાથે એક ગાયક હતા એ ટોળકીમાં, અને રેકોર્ડિંગ કરીને બારડા આવેલા દયાનંદ સરસ્વતી બાપુ પાસે, અને બારડાના હોલના એક ખૂણામાં બેઠા હતા. અને ઇસ્માઇલભાઈ વાલેરા કહે કે બાપુ એક નવું, દયાનંદ બાપુને કહે કે એક નવું કમ્પોઝિશન છે એ હું ગાઉં. અને પહેલી વાર વાલેરા સાહેબે ગાયું. પછી અમારા વેલજીભાઈ નો દીકરો ગાય છે, એ ગાય. પછી તો બધા જ ગાય છે ને, સૌ પોતપોતાની રીતે કેવું ગાય છે. જેટલા ગાય છે ને એ ગાયની જેમ જીવે. ગાયની સામે જે શબ્દ આવે હું નહીં બોલું. ભક્તિ કરવી બાપુ એને તો રાત થઈને રહેવું, ગાયની જેમ થઈને જે ગાય. આપણે તો ક્યાંક ક્યાંક જવા દો બધું મોરારી બાપુ જવા દો. ભૂલો રે આંગણે ઉડીને તન મનથી કરશો ગમ ના પડે રે એ ભેરું બેલી એટલે ભેરું, એ ભેરું, એ મિત્ર, એ કલ્યાણ મિત્ર, એ દોસ્ત, તારા નામની ધૂણી દેખાવી. ધૂણી રે ટૂંકમાં પિંગલને મળી ગયું સાચી પેઢીનું ઠેકાણું.
હરિની હાટડીએ મારું રોજ ન હટાણું. તો બાપ મારે 5 વાતો કરવી છે વિશ્વાસની. આ વિશ્વાસના 5 સૂત્ર મને ને તમને, હું આ સૂત્રનો સ્વાધ્યાય કરું છું, પાકું કરું છું. આપ સાંભળીને જો તમારા સુધી પહોંચે તો ઠીક છે, ન પહોંચે તો કંઈ વાંધો નથી. તમે સાંભળો છો શાંતિથી, જ મોટો મોટો ઉપકાર છે. 1, વિશ્વાસના 5 રૂપ. કબીરી વિશ્વાસ છે, કબીરી વિશ્વાસ બાપુ. આ બીજાના પંડિતોનો વિશ્વાસ નથી, આ કાશીનો વિશ્વાસ નથી. કાશીમાં રહેતો એવો કબીરી વિશ્વાસ છે. 1, જમીનની અંદરનો વિશ્વાસ. 1. બીજો જમીનની ઉપરનો વિશ્વાસ. એક તો હાવ જમીનની અંદર વિશ્વાસ. બીજો એ દેખાતો નથી, અંદર છે. બીજો જમીનની ઉપર જે દેખાય છે. અને એટલે જ આવો વિશ્વાસ ધરતી ઉપર ઘણામાં જોયું. એટલે ઘણા સંવેદનાને લીધે આપણે ત્યાં પ્રાચીન ભજનો ગાયા કે તમે વિશ્વાસુ નરને ન વેડો. આ દેખાય છે વિશ્વાસુ છે, આને ધોખો ન દેવાય, અને આને છેતરાય નહીં, આને હેરાન ન કરાય. એટલે પ્રાચીન ભજનોએ કહ્યું તમે વિશ્વાસુ નરને ન વેડો. પછી હું આવું બાપુ માણારાજ નુગરા નેડો ન કરીએ, નુગરાનો નેડો ન કરવો. ભજનના અમારા અવર્ગના આર્ટિસ્ટ છે અમારો બાપુ. નુગરાનો નેડો ન કરવો સાહેબ, નુગરાનો નેડો. હવે તો શું છે સાહેબ કે બુફે થઈ ગયું જમવાનું, એટલે બધું આપણે જ લઈ લેવાનું હોય. ડીશ લઈને જ્યાં જ્યાં પીરસવાનું હતું ને ત્યારે તો થોડી વારે એક વસ્તુ આવે. હું તો પીરસવા બેઠો છું ને એટલે થોડી વારે એક મેસૂબનું બટકું, મોહનથાળનું બટકું, બરફીનું બટકું, ચપટી ગાંઠિયા, થોડુંક આ થાળીમાં નાખતો જાઉં છું ધીરે 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 ધીરે. અને પીરસવાનો એક આનંદ છે બાવાને, પીરસવાનો આનંદ છે સાહેબ. સાધુઓએ શું કર્યું? રાંધ્યું પોતે, ભજન પોતે કર્યું અને જગતને પીરસી દીધું. પીરસી દીધું, જગતને આપ્યું છે. એટલે મેં કાલે કે પરમ દિવસે કહ્યું કે સાધુ કોઈને ઘરે પધરામણી કરે ત્યાંથી કાંઈ લેતો નથી, પોતાનું થોડુંક ભજન આપતો જાય છે. તારા આંગણામાં થોડુંક ભજન, મારી 5 માળાનું હરિસ્મરણ હું તને આપી જાઉં છું. તો એક ભજન ધરતીની અંદર જે દેખાતું નથી, એક વિશ્વાસ. એક ભજન ધરતીની ઉપર દેખાય છે, એને આપણે છેતરીએ નહીં. એક ધરતીની ઉપર દેખાય છે એના કરતા એક શિખર ઉપર દેખાય છે, વધારે ઊંચો દેખાય છે વિશ્વાસ. ત્રીજો ને ચોથો વિશ્વાસ એ શિખર કરતા આકાશમાં દેખાય છે. આ ચોથી ઊંચાઈ વિશ્વાસ. અને આપણને એમ થાય કે આમાં તો કેમ પહોંચે? અંદર જે વિશ્વાસ એ તો દેખાતું નથી, જમીન ઉપર ક્યાંક દેખાય છે તો આપણે એને નડીએ છીએ, આપણે એને વેડીએ છીએ, એમાં આપણે હરખું જીવન નથી જીવતા. શિખર ઉપર જવાતું નથી, આકાશને અંબાતું નથી. તો 5મો વિશ્વાસ કયો જે મનના દર્પણમાં મને તમને સ્વરૂપ બોધ કરાવ? એ 5મો વિશ્વાસ છે આપણો હાથ.
अपना हाथ जगन्नाथ। अयम में हस्तो भगवान, अयम में भगवतर। श्रुति भगवती का है।